સુરતથી એમપીનો યુવક રહસ્યમય રીતે લાપતા થઈ ગયો છે. છરીની અણીએ ધમકાવી માર મારી વિડીયો બનાવ્યો. એમપીના સીધી નામના જિલ્લાના નક્સરકુર્દ ગામનો 26 વર્ષીય સુધીર પાંડે લાપતા. સુરતમાં કામ કરતો સુધીર છેલ્લા કેટલાક દિવસોથી ગુમ છે. ભોલાભાઈ નામના વ્યક્તિએ સુધીરને ધમકાવ્યો, મારપીટ કરીને જબરજસ્તી માફી મંગાવી વિડીયો બનાવ્યો હતો. 4 નવેમ્બરની રાત્રે વિડીયો સુધીરના વોટ્સએપ, ફેસબુક પર વાયરલ કરવામાં આવ્યો હતો. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. વિડીયો પછીથી સુધીરનો મોબાઈલ બંધ, સંપર્ક તૂટી ગયો. વિડીયોમાં સુધીર ડરેલો દેખાય છે, માફી માંગતો સંભળાય છે. જે સામેનો વ્યક્તિ છે તે ધમકી આપે છે, નહીં માન્યો તો ચાકુ મારી દઈશું. સુધીર પરિવારનો એકમાત્ર કમાઉ સભ્ય, માતા નેત્રહીન છે. પરિવાર બહરી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, અરજી સોંપી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરી છે. તો આ બે દ્રશ્યો અલગ અલગ જોવા મળી રહ્યા છે. એકમાં યુવકને મારવામાં આવી રહ્યો છે, ફટકારવામાં આવી રહ્યો છે. તું માફી નહીં માગે તો ચપ્પુ મારી દઈશ, તેની વાત કરવામાં આવી રહી છે. લાલ ટી શર્ટમાં જે વ્યક્તિ છે તેને આપ જોશો તો તે જોવા મળશે, પગ પકડી રહ્યો છે. અને ત્યારબાદ જે યુવક, જે આ વિડીયો વાયરલ થયો છે, તે યુવક ગાયબ હોવાની જાણકારી મળી રહી છે.